नमस्कार मित्रों, ब्रिज क्रॉस ज्ञान सेतु ધોરણ 8 પ્રકરણ 2 આ પ્રકરણ અપૂર્ણાંક આધારિત પ્રકરણ છે। તો આપણે સૌથી પહેલા અપૂર્ણાંકની વાત કરીએ તો પુસ્તકના શરૂઆતમાં અહીંયા એક આપણને આકૃતિ આપી છે। આ આકૃતિની અંદર કુલ ભાગ જે છે અહીંયા આપણને એક લંબચોરસની અંદર 7 ખાના આપેલા છે અને એમાંથી 3 ખાના જે છે એ 3 ખાના છાयांकित કરેલા છે। તો આ આકૃતિના કુલ ભાગ થયા 7, છાयांकित ભાગ છે 3, એટલે કે અપૂર્ણાંકમાં લખવું હોય આપણે તો આને લખશું 3/7। એ જ રીતે અહીંયા બીજી આકૃતિ જોઈએ આપણે તો બીજી આકૃતિની અંદર કુલ ભાગ છે 1, 2, 3 અને 4 અને છાयांकित ભાગ છે 1। તો આને અપૂર્ણાંકમાં લખવું હોય તો આપણે લખશું 1/4 એટલે કે 1/4। એ જ રીતે આ આકૃતિ જોઈએ તો આ આકૃતિમાં કુલ ભાગ ગણીએ આપણે તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એટલે કે કુલ ભાગ થયા 9 એટલે આપણે છેદમાં આપણે લખશું 9 અને છાयांकित ભાગ છે કુલ 8 તો ઉપર લખશું આપણે 8 એટલે કે આનો અપૂર્ણાંક 8/9 એટલે કે 8/9 થશે। આ આકૃતિની ચર્ચા કરીએ આપણે તો કુલ ભાગ છે 1, 2 અને 3 અને છાयांकित ભાગ 1 એટલે કે આપણે લખશું 1/3 અને એ જ રીતે આ આકૃતિમાં કુલ ભાગ 1, 2, 3 અને 4 અને છાयांकित ભાગ છે 1 એટલે કે 1/4। હવે આગળ બીજો પ્રશ્ન જોઈએ આપણે આપેલ અપૂર્ણાંક મુજબ રંગ પૂરવાના છે। આની અંદર તો આપણી જે આકૃતિ છે આ આકૃતિની અંદર આપણે કુલ ભાગ ગણીએ તો 1, 2, 3, 4, 5 અને 6 એટલે કે અહીંયા આપણને છેદમાં 6 આપેલા છે। અંશમાં 1 આપેલા છે એટલે કે આપણે એક ખાનાની અંદર કોઈ પણ એક ખાનાની અંદર આપણે રંગ પૂરી દઈશું। તો આ આકૃતિ જે છે એ 1/6 અપૂર્ણાંક થયા। એ જ રીતે આની અંદર કુલ ભાગ 1, 2, 3, 4, 5, 6, 7, 8 એટલે કે અહીંયા 8 આપેલા છે અને અંશમાં 3 આપેલા છે તો કોઈ પણ 3 ભાગની અંદર આપણે રંગ પૂરવાના છે। અહીંયા કુલ ભાગ છે 9 અને એમાંથી 5 ભાગમાં આપણે આકૃતિ પૂરવાના છીએ તો 1, 2, 3, 4 અને 5। એ જ રીતે અહીંયા કુલ ભાગ 3 આપેલા છે એમાંથી 2 ભાગમાં આકૃતિ પૂરશું આપણે એટલે કે 2/3। હવે પ્રશ્ન નંબર 3 ની અંદર 2 થી 12 સુધીની સંખ્યાઓ લખવાની છે। તેમાં કેટલા ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે તે આપણે શોધવાની છે અને તેને આપણે અપૂર્ણાંકમાં દર્શાવવાના છે। તો 2 થી 12 સુધીની સંખ્યાઓ લખીએ તો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 સુધી એટલે કે કુલ સંખ્યાઓ થશે 12 અને એમાંથી અવિભાજ્ય સંખ્યાઓ લઈએ તો એ અવિભાજ્ય સંખ્યા થશે 2, 3, 5, 7 અને 11 એટલે કે કુલ સંખ્યાઓ આપણી થઈ 12 અને અવિભાજ્ય સંખ્યા ગણીએ તો 1, 2, 3, 4 અને 5 એટલે કે કુલ અવિભાજ્ય સંખ્યાઓ થશે આપણી 5। આને અપૂર્ણાંકમાં લખશું આપણે તો અપૂર્ણાંકમાં 5/12 એવો જવાબ આવશે। પ્રશ્ન નંબર 4 આપેલો છે આપણને, એમાં સંખ્યા રેખા પર અપૂર્ણાંક સંખ્યા દર્શાવવાની છે। તો સૌથી પહેલા અહીંયા આપણને એક દાખલો આપે છે કે 3/5 ને સંખ્યા રેખા પર દર્શાવો। તો સૌથી પહેલા આપણે સંખ્યા રેખા દોરીએ। આપણે આ આપણી સંખ્યા રેખા। હવે પહેલા એ નક્કી કરવું પડે કે 3/5 એટલે કે 3/5 એ કઈ બે સંખ્યાઓ વચ્ચે આવશે। તો એના માટે સરળ રીત છે કે 3/5 કરી લેશું આપણે। તો 3/5 કરશું તો 3 ને 5 વડે ભાગી ના શકાય એટલે અહીંયા 0 મૂકીને પોઈન્ટ મૂકશું આપણે તો અહીંયા 0 અને 5ના ભાગ ચાલવીએ તો 5નો 6 સાથે ગુણાકાર એટલે 5 6 30 એટલે કે અહીંયા આગળની જે સંખ્યા 0 એટલે કે 3/5 એ 0 અને 1ની વચ્ચે આવશે એટલે કે અહીંયા પહેલા 0 લખીએ અને અહીંયા 1 લખીએ। હવે
નીચે છેદની અંદર આપણને 5 આપેલા છે, એટલે કે 0 અને 1 વચ્ચે આપણે 5 ભાગ કરશું. તો 1 2 3 4 અને 5. અહીં આપણે જોશું 0 1 2 3 4 લખશું અને દરેકના નીચે 5 લખીએ આપણે. અહીંયા આપણી જે સંખ્યા છે એ 3/5 હશે. હવે અહીંયા આપણે દાખલા તરીકે અહીંયા 1 છે, તો અહીંયા 4 પછી માની લો કે અહીંયા 5 આવતા હોય તો 5/5 લખીએ તો 5 5 ઉડી જશે અને આપણો 1 જવાબ આવી જશે. તો અહીંયા આપણે સીધા 1 દર્શાવીએ છીએ. 0 ને 5 વડે ભાગશું આપણે, તો 0 ને 5 વડે ભાગતા આપણને જવાબ 0 જ મળવાનું છે. તો સંખ્યા રેખા પર 3/5 ને દર્શાવવાની આ પદ્ધતિ છે. આગળનો દાખલો જોઈએ કે 2/3 ને સંખ્યા રેખા પર દર્શાવીએ. તો 2/3 ને સંખ્યા રેખા પર દર્શાવવા માટે 2 ને પહેલા આપણે 3 વડે ભાગી જોઈએ. અહીંયા 2 નાના છે, ભાગ ચાલતો નથી, એટલે કે અહીંયા 0 મૂકશું અને પોઈન્ટ મૂકશું, અહીંયા 0 આવશે. 3 નો 6 સાથે ગુણાકાર, 3 6 18, અહીંયા છેદમાં 2 વધશે. અહીંયા આપણે ઉપર જોઈએ ભાગફળની અંદર, તો પહેલી સંખ્યા આપણને 0 મળી છે. એટલે એના પરથી આપણે નક્કી કરી શકીએ કે 2/3 એટલે કે 2/3 જે સંખ્યા છે એ સંખ્યા 0 અને 1 ની વચ્ચે આવશે. તો સંખ્યા રેખા દોડીને આપણે બે સંખ્યાઓ લઈ લઈએ. એક નંબર 1 0 અને નંબર 2 1. એની અંદર આપણે નીચે છેદમાં 3 આપેલા છે, તો આ સંખ્યા રેખાના 3 ભાગ કરીએ. તો 1 2 અને 3. હવે અહીંયા આપણે 1 લખશું, અહીંયા 2 લખશું અને દરેક સંખ્યાના નીચે /3/3/3. તો આપણે જે સંખ્યા દર્શાવવાની છે 2/3, એટલે કે અહીંયા આપણને એ સંખ્યા મળી ગઈ. અહીંયા આપણે જોઈએ તો 2 પછી આપણને અહીંયા સંખ્યા 3 મળશે, પણ 3 અને એ 3 ને 3 વડે ભાગશું તો આપણનો જવાબ 1 મળી જશે. એટલે અહીંયા આપણે 1 રાખીએ છીએ. આગળ અહીંયા કે દાખલા આપેલા છે કે 1/10, 0/10, 5/10 અને 10/10 ની સંખ્યા રેખા પર દર્શાવવાના છે. આ દાખલા ઘરેથી હોમવર્કમાં તમે પ્રયત્ન કરજો. જો ના આવડે તો કોમેન્ટ કરજો કે જેથી કરીને આનો આપણે ફરીથી વિડીયો મૂકશું. હવે આગળના મુદ્દાની ચર્ચા કરીએ. તો આગળનો મુદ્દો છે અપૂર્ણાંકના પ્રકાર. તો અપૂર્ણાંકના પ્રકારની વાત કરીએ તો હવે સૌથી પહેલો પ્રકાર છે શુદ્ધ અપૂર્ણાંક. તો શુદ્ધ અપૂર્ણાંકની અંદર વાત કરીએ તો કોઈ પણ અપૂર્ણાંક હોય એ અપૂર્ણાંકના 2 જ ભાગ હોય, એક અંશ અને બીજા નંબરે છેદ. તો જે અપૂર્ણાંકમાં અંશ નાનો હોય અને છેદ મોટો હોય એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. દાખલા તરીકે અહીંયા 3/5 આપેલા છે. 3 જે છે એ અંશ છે અને 5 જે છે એ છેદ છે. અહીંયા જોશું કે 3 નાના છે, એટલે કે અંશ નાના છે, તો આ આપણો શુદ્ધ અપૂર્ણાંક થયો. એ જ રીતે 2/7 ની અંદર જોશું તો 2 અંશ છે, 7 છેદ છે, 2 નાના છે, એટલે કે ઉપરની સંખ્યા નાની હોય તો શુદ્ધ અપૂર્ણાંક કહેશું આપણે. તે જ પ્રકારે 7/11, તો 7 નાના છે અને 11 મોટા છે, તો અંશ નાનો થયો અને છેદ મોટો થયો, તો આ આપણો શુદ્ધ અપૂર્ણાંક થશે. બીજા નંબરે વાત કરીએ તો અશુદ્ધ અપૂર્ણાંક. તો અશુદ્ધ અપૂર્ણાંકની અંદર અંશ જે છે એ મોટો હશે અને છેદ જે છે એ નાનો હશે. તો અશુદ્ધ અપૂર્ણાંકમાં અહીંયા આપણે 3 જે છે એ આપણા અંશ છે અને 2 જે છે એ છેદ છે. તો 3 મોટા છે અને 2 નાના છે, એટલે કે અંશ મોટો થયો અને છેદ નાનો થયો, એટલે કે આ આપણો અશુદ્ધ અપૂર્ણાંક થશે. તે જ પ્રકારે 12/7, 12 અંશ છે અને 7 છેદ છે, 12 મોટા થયા, એટલે કે અશુદ્ધ અપૂર્ણાંક. અને એ જ રીતે 18/5 ની અંદર અંશ મોટો થાય છે, એટલે કે એ પણ આપણો અશુદ્ધ અપૂર્ણાંક છે. ત્રીજા નંબરે અપૂર્ણાંકની વાત કરીએ તો ત્રીજા નંબરના અપૂર્ણાંકની અંદર આપણે મિશ્ર અપૂર્ણાંક લેશું, જેમાં એક ભાગ પૂર્ણાંક સંખ્યા હોય અને બીજો ભાગ અપૂર્ણાંક સંખ્યા હોય. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ તો 2.3/4. અહીંયા આપણને જે 2 આપેલા છે પૂર્ણાંક સંખ્યા છે અને બીજા નંબરે 3/4 આ આપણા અપૂર્ણાંક છે, એટલે કે એને આપણે મિશ્ર અપૂર્ણાંક કહેશું. આગળ વાત કરીએ આપણે તો મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવવાની પદ્ધતિ. તો એક અપૂર્ણાંક લઈએ છીએ કે 2.3/4.
આને અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવવા હોય તો સૌથી સરળ રીત એ છે કે અહીંયા પૂર્ણાંક સંખ્યા અને જે છેદમાં સંખ્યા છે આ બંનેનો ગુણાકાર કરશો તો 2 ગુણ્યા 4 એટલે કે કેટલો જવાબ આવશે 8। આનો જે જવાબ મળશે એમાં અંશની જે સંખ્યા છે એને ઉમેરી દેશું આપણે તો 8 વત્તા 3 એટલે કે આનો જવાબ આવશે 11। તો 4 નો 2 સાથે ગુણાકાર એટલે કે 4 દુ 8 અને ઉપર જે અંશ છે એનો સરવાળો એટલે કે વત્તા 3 એટલે કે અંશમાં આવશે 11 અને છેદમાં આવશે 4 એટલે છેદની સંખ્યા એમને મૂકવાની છે। તે જ પ્રકારે અહીંયા આપણને 7.3 આપેલા છે તો 7 અને 4 નો ગુણાકાર કરશો। આ બે સંખ્યાઓનો ગુણાકાર એટલે 7 અને 4 નો ગુણાકાર એટલે 7 ગુણ્યા 4 એટલે 7 નો 4 સાથે ગુણાકાર એટલે કે 28 આવશે અને એની અંદર ઉપરની સંખ્યા ઉમેરશું। ઉપર કેટલા છે 3 છે તો 28 વત્તા 3 કરીએ તો આનો જવાબ આવશે 31। તો અંશમાં આપણે લખશું 31 અને છેદમાં 4। અહીંયા જોશું આપણે કે ઉપરની જે સંખ્યા છે એ 11 અને 4 અને આની અંદર 31/4 એટલે કે અંશ આપણને હંમેશા મોટા મળે છે। મિશ્ર અપૂર્ણાંકને જ્યારે આપણે અપૂર્ણાંકમાં ફેરવશું ત્યારે આપણને હંમેશા અશુદ્ધ અપૂર્ણાંક જોવા મળશે। તે જ પ્રકારે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો એના માટેની પદ્ધતિ કઈ તો અહીંયા આપણને આપેલા છે 17 અંશમાં અને નીચે છેદમાં 4 આપેલા છે તો એનો આપણે ભાગાકાર કરીએ તો 17/4। અહીંયા આપણે 4 નો ઘડિયો બોલશું 17 કરતાં વધવા ના જોઈએ આપણને ભાગાકારની રીત ખબર જ છે તો 4 એકા 4 4 દુ 8 4 તેરી 12 ચોકે ચોકે 16 4 પંચા 20 4 પંચા 20 એ 17 કરતાં વધી જાય છે એટલે કે 4 નો 4 સાથે ગુણાકાર એટલે અહીંયા આપણને આવશે જવાબ 16। 17 માંથી 16 બાદ થશે એટલે કે અહીંયા આપણને શેષ વધશે 1। આના માટે સરળ પદ્ધતિ એ છે કે 1 જે છે એને આપણે ઉપર લઈ જશું 4 ને આગળ લાવશું અને આ 4 ને નીચે લઈ જશું એટલે કે આ રાઉન્ડમાં આને ફેરવી નાખશું તો 1 સૌથી ઉપર ગયા આ 4 આગળ આવી ગયા અને આ 4 છેદમાં જશે એટલે કે અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં આ રીતે ફેરવી શકીએ। તે જ પ્રકારે 20/3 આપેલા છે તો 20/3 ને ફેરવીએ આપણે તો 20/3 3 નો ઘડિયો બોલીએ તો 3 પંચા 15 3 છક 18 3 સત્તા 21 એટલે કે 3 સત્તા 21 એ 20 કરતાં મોટા થઈ જશે એટલે કે 3 છક 18। અહીંયા આપણે 20 માંથી 18 બાદ કરશું તો આપણો જવાબ આવશે 2। આને આપણે ફેરવીએ તો 2 ઉપર જશે 6 આગળ આવશે અને 3 નીચે જશે એટલે કે 2 ને આપણે ઉપર લખીએ આ 6 આગળ લખીએ અને આ જે 3 છે એને નીચે લખીએ તો અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં એટલે કે 20/3 ને ફેરવતા 6.2/3 એવો જવાબ આવશે। ચલો એના પછી વાત કરીએ આપણે સમ અપૂર્ણાંક તો સમ અપૂર્ણાંકની અંદર તો કોઈ પણ અપૂર્ણાંક માટે તેના અંશ કે છેદને સમાન સંખ્યા વડે ગુણી કે ભાગી સમ અપૂર્ણાંક મેળવી શકાય। એટલે કે જે સંખ્યા વડે અંશને ગુણતા હોય એ જ સંખ્યા વડે આપણે છેદને પણ ગુણીએ તો આપણને સમ અપૂર્ણાંક મળે। દાખલા તરીકે અહીંયા 1/4 આપેલા છે એના કેટલાક સમ અપૂર્ણાંક મેળવીએ આપણે તો અહીંયા 1/4 માની લઈએ આપણે કે ઉપર નીચે 2 વડે ગુણીએ છીએ આપણે તો ઉપર નીચે 2 વડે ગુણતા તો 1 નો 2 સાથે ગુણાકાર એટલે કે 2 એકા 2 અને 4 ને 2 વડે ગુણતા 4 દુ 8 મળશે આપણને। એ જ પ્રકારે બીજા નંબરે સમ અપૂર્ણાંક મેળવવા જઈએ એ જ રીતે હવે 4 વડે ગુણશું ઉપર 4 વડે અને નીચે પણ 4 વડે તો 4 નો 1 સાથે ગુણાકાર 4 અને આ 4 નો 4 સાથે ગુણાકાર એટલે કે 16 એટલે કે અહીંયા આપણે જોશું કે 2/8 3/12 4/16 એ 1/4 ના સમ અપૂર્ણાંક છે। હવે આગળ અહીંયા જાતે ગણીય પુસ્તકની અંદર આપેલા છે એમાં અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવાના છે કે અપૂર્ણાંકોનો અતિ સંક્ષિપ્ત રૂપ મેળવો તો અહીંયા જોશું પહેલો દાખલો છે કે 0 0 0 એટલે કે આપણે એને શૂન્ય જ કહેશું અને છેદમાં આપણને 40 આપેલા છે। હવે મિત્રો આપણે જાણીએ છીએ કે શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ભાગીએ તો આપણો જવાબ શૂન્ય જ આવવાનો છે।
तो आनो अतिसंक्षिप्त रूप આપણું 0 થશે। તે જ પ્રકારે અહીંયા 16 ભાગ્યા 36 તો સૌથી પહેલા સરળ રીત એ છે કે 16ના સૌથી અવિભાજ્ય ભાગ પાડી દેવાના, એટલે કે એના અવયવ પાડી દેશું અને એ જ રીતે 36ના પણ અવયવ પાડશું। આ 16 આપેલા છે અને અહીંયા એટલે કે આપણી જે રકમ હતી એ 16ના છેદમાં 36 હતી અને આનું આપણે અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવાનું હતું। તો અહીંયા 16 આપેલા છે, અહીંયા 36 આપેલા છે। સૌથી પહેલા 16ના ભાગ પાડી દઈએ અને પછી આપણે 36ના ભાગ પાડશું। તો 16ના ભાગ પાડવા માટે 16 કયા ઘડિયામાં આવે એ આપણે જોઈએ। તો 2નો ઘડિયો બોલીએ તો 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 સત્તા 14, 2 અઠ્ઠા 16, એટલે કે 2નો આપણે 8 સાથે ગુણાકાર કરશું તો આપણો જવાબ 16 આવશે। હજુ અહીંયા આપણને 8 આયા એ બેકી સંખ્યા છે જે 2ના ઘડિયામાં આવે છે, તો 2નો 4 સાથે ગુણાકાર 8 આવશે। હજુ 4 આવે છે જે બેકી સંખ્યા છે એટલે કે 2 વડે આપણે આનો ભાગાકાર કરી શકશું, તો 2નો 2 સાથે ગુણાકાર એટલે કે 4 આવશે। અહીંયા 2નો 2 સાથે 2 એકા 2, અહીંયા 1 આવી જાય એટલે કે ભાગ પાડવાના આપણે બંધ કરશું। તે જ પ્રકારે 36ના ભાગ પાડીએ તો 36ના આપણે એકમનો અંક જોઈએ જે 6 આપેલા છે। 6 એ બેકી સંખ્યા છે એટલે કે એનો આપણે 2 વડે ભાગ પાડી શકીએ, તો 2 વડે આનો ભાગ ચલાવીએ તો 18 દુ 36 જવાબ આવશે। અહીંયા 18 આવ્યા, હજુ આપણે આને 2 વડે ભાગીએ તો 2 નવા 18, અહીંયા 9 આવ્યા। 9 એ 3ના ઘડિયામાં આવે છે, તો 3 તેરી 9 અને 3નો આપણે 1 વડે 3 એકા 3। તો આ જે ભાગ આવે છે 16 ભાગ્યા 36ના ભાગ લખી લઈએ, એટલે કે 16ના કયા ભાગ પડ્યા તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 36ના ભાગ આવે છે આપણા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2। આનો ગુણાકાર કરી જોઈએ આપણે તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને આનો ગુણાકાર કરીએ તો 3 તેરી 9, 9 દુ 18, 18 દુ 36। હવે ઉપર નીચે જે સરખા હોય એને ઉડાડી દઈએ તો 2 અને 2 ઉડી ગયા, આ 2 અને આ 2 ઉડી ગયા। હવે કોઈ સંખ્યા સરખી દેખાતી નથી તો એનો ભાગ પાડતા હવે જે ઉપર વધ્યું તો ઉપર શું વધે છે તો 2 ગુણ્યા 2 વધ્યા અને નીચે 3 ગુણ્યા 3 વધે છે, તો 2 ગુણ્યા 2 એટલે કે આપણો જવાબ આવશે 4 અને 3 ગુણ્યા 3 એટલે કે આપણો જવાબ આવશે 9। તો મિત્રો આ રીતે ભાગ પાડી શકીએ આપણે। તો અતિ સંક્ષિપ્ત રૂપની અંદર 16 ભાગ્યા જે 36 હતા એ એક પદ્ધતિ જોઈએ આપણે। બીજી પદ્ધતિ જો આપણે જોવી હોય તો ઉપર અંશની અંદર 16 આપેલા છે અને છેદમાં 36 આપેલા છે, આપણે એ જોઈ શકીએ કે બંને કયા ઘડિયામાં આવે છે। એક જ ઘડિયો આપણે જોઈએ તો 4 ગુણ્યા 4 કરીએ તો 36 જવાબ આવે અને 4 ગુણ્યા 9 કરીએ તો 36 જવાબ આવે। તો આ 4 4 ઉડાડીને આપણે સીધો જવાબ મેળવી શકતા હોઈએ છીએ। તે જ પ્રકારે અહીંયા દાખલો આપેલો છે 48 ભાગ્યા 120, તો 48ના ભાગ પાડી દઈએ અને 120ના ભાગ પાડીએ। તો સૌથી પહેલાં હું 48ના ભાગ પાડું છું, તો 48ના ભાગ પાડશું તો 24 દુ 48, હજી 2 વડે ભાગ ચલાવીએ તો 12 દુ 24, હજુ આપણે 2 વડે ભાગ પાડીએ તો 6 દુ 12, હજુ આપણે 2 વડે ભાગ પાડીએ તો 2 તરી 6 અને 3 વડે ભાગ પાડીએ 3 એકા 3। અને એ જ રીતે 120ના ભાગ લઈએ આપણે તો 120ના ભાગ પાડવા માટે 2 60 દુ 120, 2 વડે ભાગ ચલાવીએ તો 30 દુ 60, 2 વડે ભાગ ચલાવીએ એટલે કે 15 દુ 30, 3 વડે ભાગ ચલાવીએ તો 3 પંચા 15 અને 5 વડે ભાગ ચલાવીએ એટલે કે 5 એકા 5। અહીંયા આગળના જે ભાગ આવ્યા એને આપણે ગુણાકારના સ્વરૂપમાં ઉપર લખી દઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, આપણે આનો ગુણાકાર કરી દઈએ તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તરી 48। હવે 120ના ભાગ લખીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 વખત 2 આવે છે અને 1 વખત 3 આવે છે અને 1 વખત 5 આવે છે। આની ગણતરી કરી જોઈએ આપણે તો 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24, 24 પંચા 120। ઉપર નીચે જે સરખા હોય એને આપણે ઉડાડશું તો 1 2 ઉપર નીચે 2 2, આ 2 આ 2 આ 2 આ 2, 3 અને 3 ઉડી જશે આપણા। ઉપર શું વધ્યું તો ઉપર 2 વધે છે અને નીચે 5 વધે છે।
તો આનું અતિ સંક્ષિપ્ત રૂપ 2/5 એટલે કે 2/5 એવો જવાબ આવશે। હવે આગળના ટોપિકની ચર્ચા કરીએ તો આગળનો જે ટોપિક આપેલો છે એ સમછેદી અપૂર્ણાંક। તો જે અપૂર્ણાંકના છેદ સમાન હોય એટલે કે છેદ સરખા હોય એને આપણે સમછેદી અપૂર્ણાંક કહીએ છીએ। એટલે કે જે અપૂર્ણાંકના છેદ સમાન હોય તેને સમછેદી અપૂર્ણાંક કહેવાય અને જે અપૂર્ણાંકના છેદ અલગ અલગ હોય તેવાને આપણે વિષમછેદી અપૂર્ણાંક કહેશું। હવે નીચેના અપૂર્ણાંકોની સરખામણી કરી યોગ્ય સંકેત મૂકો। તો એની અંદર આપણે સંકેત વડે દર્શાવવાનું છે। સંકેતો વિશે સમજ આપીએ આપણે તો આ જે તીરવાળો ભાગ હોય તો એ બાજુનો સંખ્યા નાની કહેવાય અને આ બાજુ પાંખિયા હોય એ બાજુની સંખ્યા મોટી હોય અને બરાબરની નિશાની છે એટલે કે જ્યારે બંને સંખ્યાઓ સરખી હોય ત્યારે આપણે બરાબરની નિશાનીનો ઉપયોગ કરીએ છીએ। તો સૌથી પહેલાં 3/4 અને અહીંયા 4/8 આપેલા છે। તો સૌથી પહેલાં આપણે આ બંને સંખ્યાઓને સમછેદી એટલે કે સરખી કરશું। તો સમછેદી કરવા માટે 3/4 છે, અહીંયા 4/8। તો 4 અને 8નો લસા લઈએ તો 4 અને 8નો લસા લેતા ભાગ ચલાવીએ આપણે તો પહેલાં 2 વડે ભાગશું તો 2 દુ 4 અને 8ને 2 વડે ભાગીએ તો 4 જવાબ આવશે। હજુ આપણને 2 મળે છે અહીંયા તો 2 વડે ભાગ કરીએ તો 2 એકા 2 અને અહીંયા 2 દુ 4। હજુ 2 વડે ચલાવીએ આપણે તો અહીંયા 1 તો આવી જ ગયા છે અને 2 એકા 2। આ 3 એ 3નો ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે આપણો જવાબ આવશે 8। એટલે કે જે લસા આવ્યો એ લસા આપણને 8 મળે છે। હવે પહેલી સંખ્યા જે છે એ 3/4 છે। છેદમાં જોઈએ આપણે તો 4ને કેટલા વડે ગુણીએ તો 8 આવે તો આપણે 4ને 2 વડે ગુણશું તો આપણો જવાબ 8 આવશે। નીચે 2 વડે ગુણશું એટલે કે આપણે ઉપર પણ 2 વડે ગુણવા પડે તો અહીંયા 3નો 2 સાથે ગુણાકાર એટલે કે 6 અને 4નો 2 સાથે ગુણાકાર એટલે કે 8। હવે અહીંયા જોશું કે બંને સંખ્યાઓના છેદ આપણને સરખા મળે છે। તો હવે એના પરથી જે અંશમાં જે સંખ્યા મોટી હશે એ સંખ્યા મોટી થઈ જશે। તો એ નિશાનીનો ઉપયોગ કરશું તો મોટી સંખ્યા બાજુ પાંખી આવવા જોઈએ તો આપણે આ નિશાનીનો ઉપયોગ કરશું એટલે કે 6/8 એ 4/8 કરતાં મોટા થશે। આ સંખ્યા નાની છે એટલે કે તીરની નિશાની આ બાજુ આવી અને પાંખિયા આ બાજુ આવે છે। તે જ પ્રકારે બીજી સંખ્યા લઈએ છીએ 1/3 આપેલા છે અને 1/4 આપેલા છે। તો છેદમાં જે સંખ્યા આવશે 3 અને 4 એનો લસા લઈએ તો 3 અને 4નો લસા બહુ સરળ છે કેમ કે બંને સંખ્યાઓ અલગ અલગ છે। તો સૌથી પહેલાં 3 વડે ભાગ ચલાવીએ તો 3 એકા 3। 4ને 3 વડે ભાગી નથી શકાતા એટલે કે આપણે 4ના 4 મૂકી દઈએ। બીજા નંબરે અહીંયા 4 વધ્યા એટલે 4 વડે જ ભાગ ચલાવી લઈએ તો અહીંયા 1 તો આવી જ ગયા છે અને 4 એકા 4। બંને સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા 4 એટલે કે આપણો જવાબ આવશે 12। એટલે કે 3 અને 4નો લસા 12 મળે છે। આને આપણે સમછેદી કરીએ તો 1/3। 3ને કેટલા વડે ગુણશું તો 12 આવશે તો 3ને 4 વડે ગુણીએ તો 12 આવે તો અહીંયા નીચે 4 વડે ગુણીએ નીચે ગુણ્યા એટલે કે આપણે ઉપર પણ ગુણવા પડે 4 વડે। એ જ રીતે બીજી સંખ્યા છે 1/4 ઉપર નીચે 3 વડે ગુણતા 4નો 3 વડે ગુણાકાર એટલે કે 12 થઈ જશે। 1નો 4 સાથે ગુણાકાર એટલે કે 4, 3નો 4 સાથે ગુણાકાર એટલે કે 12। એટલે આ પહેલી સંખ્યા જે છે એ 4/12 મળે છે અને બીજી સંખ્યા 3/12। હવે અંશ જોઈએ આપણે તો અંશ બંનેમાંથી પહેલી સંખ્યાનો મોટો છે એટલે કે આપણે આ નિશાનીનો ઉપયોગ કરીશું। આગળનો દાખલો જોઈએ આપણે 3/5 આપેલા છે અને 2/3 આપેલા છે। 5 અને 3નો લસા એટલે સરળ 5નો 3 સાથે ગુણાકાર કરી લઈએ એટલે કે 15 જવાબ આવશે આપણને। સમછેદી કરીએ તો 3/5 અને અહીંયા 2/3 આપેલા છે। લસા આપણો 15 આવ્યો એટલે કે 5ને કેટલા વડે ગુણશું તો 15 થશે તો 5ને 3 વડે ગુણતા 15 થાય અને આ 3ને 5 વડે ગુણશું તો 15 થશે। એટલે કે નીચે 3 વડે ગુણ્યા તો આપણે ઉપર પણ 3 વડે ગુણવા પડશે અને આ સંખ્યાને 5 વડે ગુણ્યા તો ઉપર પણ 5 વડે ગુણવા પડે। હવે બંને સંખ્યાઓની વાત કરીએ તો 3નો 3 સાથે ગુણાકાર એટલે કે 9 થયા, 5નો 3 સાથે ગુણાકાર એટલે કે 15 થશે।
આ સંખ્યાની વાત કરીએ તો 2 નો 5 સાથે ગુણાકાર એટલે કે 10 થયા અને 3 નો 5 સાથે ગુણાકાર એટલે કે 15. આ બંને સંખ્યાઓના છેદ સરખા થયા. અંશ જોઈએ તો આ સંખ્યાનો અંશ મોટો છે તો આ સંખ્યા મોટી થશે એટલે કે આ નિશાની આપણે દર્શાવીશું, કેમ કે પાંખિયા મોટી સંખ્યા બાજુ જાય. આ એક દાખલો છે 9/3 અને 2/5. આ દાખલો ઘરેથી જાતે ગણવાનો પ્રયત્ન કરો. હવે આગળનો ટોપિક જોઈએ આપણે અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી કેવી રીતે કરીશું. તો અહીંયા પહેલો દાખલો આપેલો છે કે 2/5 અને 1/3નો સરવાળો કરો. તો સૌથી પહેલાં આપણે અહીંયા આપણને સરવાળો કરવાનો કીધો છે, એટલે કે આ બે સંખ્યાઓ એટલે કે 2/5 અને 1/3 વચ્ચે આપણે સરવાળાની નિશાની મૂકી દઈએ. પહેલાં તો 2/5 વત્તા 1/3. આગળ જોઈએ આપણે તો 5 અને 3નો લસા લેશું. તો 5 અને 3નો લસા એટલે કે 5 અને 3. આનો લસા કાઢીએ તો લસા બહુ સરળ છે. તો 5 વડે ભાગ ચલાવીએ તો અહીંયા 1 આવશે, અહીંયા 3ના 3 આવશે અને 3 વડે ચલાવીએ તો 1 અને 1, કારણ કે બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. અને મિત્રો અવિભાજ્ય સંખ્યાઓનો લસા એ તેમના ગુણાકાર જેટલો હોય. તો 5 અને 3નો ગુણાકાર કરીએ તો આપણો જવાબ આવશે 15. હવે પહેલી સંખ્યા જોઈએ આપણે તો 2/5 આપેલા છે. અહીંયા આપણો લસા મળે છે 15. તો 5ને કેટલા વડે ગુણશું તો 15 થશે. તો 5ને 3 વડે ગુણીએ તો 15 થાય. તો નીચે 3 વડે ગુણતા હોય તો આપણે ઉપર પણ 3 વડે ગુણવા પડે. એ જ પ્રકારે બીજી સંખ્યા લઈએ 1/3 આપેલા છે. લસા 15 છે એટલે કે 3ને 5 વડે ગુણતા 15 થશે. તો નીચે 5 વડે ગુણશું આપણે તો ઉપર પણ 5 વડે ગુણવા પડે. હવે આનો ગુણાકાર કરીએ તો 2 નો 3 સાથે ગુણાકાર એટલે કે 2 × 3 એટલે કે આપણો જવાબ આવશે 6. 5 × 3 એટલે કે એનો જવાબ આવશે 15. એ જ પ્રકારે 1 નો 5 સાથે ગુણાકાર એટલે કે 5 અને 3 નો 5 સાથે ગુણાકાર એટલે કે 15. અહીંયા જોશું કે આ બંને સંખ્યાઓના છેદ સરખા થયા એટલે કે બંને સંખ્યાઓ સમછેદી બની. જ્યારે બંને સંખ્યાઓ સમછેદી બનતી હોય ત્યારે આપણે છેદને એક વખત લખી લેશું અને ઉપરની સંખ્યાઓનો આપણે અહીંયા સરવાળાની નિશાની છે એટલે કે બંને સંખ્યાઓનો સરવાળો કરશું. તો 6 + 5 આનો જવાબ લખીએ તો 6 + 5 એટલે કે આપણો જવાબ આવશે 11 અને છેદમાં છે આપણા 15. તો આપણો આનો જવાબ 11/15 એવો આવશે. બીજી સંખ્યા જોઈએ જે બાદબાકીની છે કે 3.5/6માંથી 2.4/5 બાદ કરવાના છે. બંને સંખ્યાઓ મિશ્ર અપૂર્ણાંકમાં છે એટલે કે મિશ્ર અપૂર્ણાંકમાંથી આપણે તેને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવી પડે. તો સૌથી પહેલાં આપણે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ. મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાના દાખલા આપણે આગળ જોઈ ગયા અને એમાં આપણે જોયું કે આ બે સંખ્યાઓનો ગુણાકાર થશે એટલે કે 6 નો 3 સાથે ગુણાકાર એટલે કે 6 × 3 એટલે કે જવાબ આવશે આપણો 18 અને અંશ જે છે ઉપરની સંખ્યા એ સરવાળામાં જશે. તો 18 + 5 એટલે કે આપણો જવાબ આવશે 23. તો આ સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવતા આપણો જવાબ ઉપર 23 અને નીચે જે છેદમાં છે એની એ સંખ્યા 6. બાદબાકી કરવાની છે એટલે આપણે માઇનસની નિશાની મૂકશું. આ સંખ્યાને આપણે અશુદ્ધમાં ફેરવીએ તો 5 નો 2 સાથે ગુણાકાર એટલે કે 5 × 2 એટલે કે આપણો જવાબ આવશે 10 અને ઉપરની સંખ્યા જે 4 આપેલા છે એને સરવાળામાં લઈએ તો +4 એટલે કે આનો જવાબ આવશે 14. એટલે અંશમાં આપણે લખશું 14 અને છેદમાં લખશું 5. હવે 6 અને 5નો લસા લઈએ તો 6 અને 5નો લસા એટલે કે 30 જવાબ આવશે. બંનેનો ગુણાકાર કરી લઈએ તો 6 × 5 એટલે કે આપણો જવાબ આવશે 30. એટલે કે હવે બંને સંખ્યાઓને આપણે સમછેદી કરીએ તો ઉપર અંશમાં 23 આપેલા છે, નીચે છેદમાં આપણને 6 આપેલા છે. તો 6ને આપણે 5 વડે ગુણતા 30 થશે એટલે કે નીચે 5 વડે ગુણીએ તો ઉપર પણ આપણે 5 વડે ગુણવા પડે. એ જ રીતે બીજી સંખ્યા છે 14/5. સમછેદી કરવા માટે 5ને આપણે 6 વડે ગુણશું તો 30 આવશે. તો 5ને 6 વડે ગુણતા 30 આવશે અને ઉપર પણ 6 વડે ગુણવા પડે. હવે 23નો 5 સાથે ગુણાકાર એટલે 23 × 5 કરશું
તો એનો જવાબ આવશે 115 અને નીચે 6 નો 5 સાથે ગુણાકાર એટલે કે આપણો જવાબ આવશે 30। એ જ રીતે 14 નો 6 સાથે ગુણાકાર એટલે કે જવાબ આવશે 84 અને 5 નો 6 સાથે ગુણાકાર એટલે કે જવાબ આવશે 30। અહીંયા જોશું કે આ બંને સંખ્યાઓના છેદ સરખા થયા તો છેદને આપણે એક પદ લખી લઈએ 30 અને ઉપરની સંખ્યાઓ એટલે કે 115 અહીંયા માઇનસની નિશાની છે એટલે ઓછા 84 એટલે કે 115 માંથી 84 બાદ કરીએ તો એટલે કે 31 ના છેદમાં 30। અહીંયા જોશું કે આપણો જે અંશ છે એ અંશ મોટો છે અને છેદ જે છે એ નાનો છે, એટલે કે આ જે સંખ્યા થઈ એ આપણી અશુદ્ધ અપૂર્ણાંક થઈ। અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા પડે તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે 31 ને આપણે 30 વડે ભાગવા પડશે તો 30 એકા 30 છેદમાં 1 વધશે। આને આપણે 1 ને ઉપર લઈ જશું, આ 1 ને આગળ લાવશું અને આ 30 ને નીચે લઈ જશું તો એ રીતે ફેરવી દઈએ તો આ 1 જે હતા એ ઉપર ગયા, આ 1 આગળ આવ્યા અને આ 30 નીચે ગયા એટલે કે આનો જવાબ આવશે 1.1 ત્રિશાંશ।